નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 1 એમાં પહેલો અને બીજો દાખલો જોઈશું. તો હવે જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. કે નીચે આપણને સમાંતર શ્રેણી આપેલી છે, એમાં આપણને સરવાળો શોધવાનો છે. તો હવે કોઈ પણ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળા માટેના બે સૂત્ર છે. એમાં પહેલું સૂત્ર છે Sn બરાબર n/2. Sn એટલે કે n પદોનો સરવાળો અને n એટલી પદોની સંખ્યા છે, અને એ પ્રથમ પદ d એટલે સામાન્ય તફાવત. તો સૂત્ર શું થશે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. હવે એવી જ રીતે આપણને જ્યારે પ્રથમ પદ ને અંતિમ પદ બંને ખબર હોય ત્યારે સરવાળાનું સૂત્ર છે n/2 a પ્લસ an. તો હવે આ સૂત્રમાંથી આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણીશું, કારણ કે અહીં આપણને જે રકમ આપેલી છે એમાં આપણને પદની સંખ્યા આપેલી છે, અંતિમ પદ આપેલું નથી. જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે બીજું સૂત્ર વાપરીશું. આમાં પદની સંખ્યા આપેલી છે એટલે આપણે પહેલું સૂત્ર વાપરીને કિંમત ગોતીશું. તો હવે જુઓ, અહીંયા આપણે પહેલો દાખલો, એમાં પહેલો પ્રશ્ન આપેલો છે 2, 7, 12 એવા 10 પદ સુધી આપણે સરવાળો શોધવાનો છે. આખી સમાંતર શ્રેણીનો 10 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. તો 10 પદ સુધીનો સરવાળો એટલે S10 આપણે શોધવાનો છે. આપેલું શું છે? A આપેલો છે, A બરાબર 2 છે. D શોધવાનો છે, તો D શોધી લઈશું. D બરાબર શું થઈ જશે? જ્યારે પણ આવી રીતે સમાંતર શ્રેણી આપેલી હોય પહેલાં આપણે D શોધી લેવાનો. તો હવે D શોધવાનો છે, તો આમાં આપણે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરશું, a2 - a1 કરીશું. તો 7 - 2, 7માંથી 2 જાય એટલે કેટલા વધે? 5. તો આપણે જે સામાન્ય તફાવત D છે કેટલો મળી જશે? 5 મળી જશે. તો આપણને અહીંયા D મળી ગયો, D બરાબર 5 છે. હવે આપણે S10 શોધી લઈએ. તો S10 નું સૂત્ર થઈ જશે n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. હવે n ની કિંમત કેટલી છે? Sn, તો n ની કિંમત 10 છે. 10 પદ સુધી સરવાળો શોધવો છે, તો 10/2 કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું છે? 2 કૌંસમાં 2 વત્તા n એટલે કુલ કેટલા પદ છે? એમાં એક ઓછું એટલે 10 - 1, અને d કેટલા છે? 5 ગુણ્યા 5 બરાબર. હવે 5 દુ 10 થઈ જશે એટલે અહીંયા 5 આવશે. કૌંસમાં 2 દુ 4 વત્તા 10માંથી 1 જશે એટલે 9 ગુણ્યા 5 કૌંસ પૂરો. હવે 5 કૌંસમાં 5 × 9 કેટલા થશે? 45. 45 ને 4 કેટલા થશે? 49 થશે. હવે આપણે 49 ગુણ્યા 5 કરીશું. હવે 5 × 9 = 45 વધી પડી 4, 5 ચોક 20 ને 4 24 એટલે આપણો સરવાળો કેટલો આવી જશે? 245. તો આપણા 10 પદનો સરવાળો આપણને મળી ગયો. કેટલો આવશે જવાબ? 245. એટલે આપણે લખી દઈશું S10 બરાબર 245. 10 પદનો સરવાળો શું મળી ગયો આપણને? 245. તો આ જોવું, આપણા પહેલા દાખલાનો જવાબ આવી ગયો. એના પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. તો અહીં જો આપણને દાખલા નંબર 2 આપેલો છે -37 -33 -29 એમ 12 પદ સુધી શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? S12 આપણે શોધવાનું છે. પ્રથમ પદ A આપેલું છે -37, સામાન્ય તફાવત D શોધી લઈશું. D બરાબર શું થઈ જશે? a2 - a1. તમે a3 - a2 લખો તો પણ ચાલે. a2 કેટલો છે? -33. બીજું પદ -33 છે, એમાં પહેલું પદ બાદ કરીએ. પહેલું પદ કેટલું છે? -37. આમાં આ વાત ધ્યાન રાખવાની છે કે આ માઇનસ નિશાની ને આ માઇનસ નિશાની બંને ભેગી નથી કરી દેવાની. આ -37 આપણે કૌંસમાં રાખશું એટલે ભૂલ ન થાય. હવે -37 હવે -33 હવે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, એટલે +37 આવી જશે. હવે પ્લસ માઇનસ માઇનસ 37માંથી 33 જશે એટલે કેટલા વધશે? 4 વધશે. કેવા 4? +4 વધશે, કારણ કે મોટી સંખ્યા 37ની આગળ પ્લસની નિશાની છે. તો આપણો સામાન્ય તફાવત D કેટલો મળી જશે? 4 મળી જશે. હવે આપણે ફરીથી જે સરવાળાના સૂત્ર છે, સરવાળાના સૂત્રમાં કિંમત મૂકી આનો જવાબ ગોતી લઈએ. સરવાળાનું સૂત્ર છે S12 બરાબર અથવા તો Sn બરાબર શું થઈ જશે? n/2 કૌંસમાં
2a પ્લસ n-1d। આવી રીતે જ્યારે પણ આપણે આ પહેલા સૂત્ર વાપરીએ, આ બે સૂત્ર છે એમાંથી આપણે જ્યારે પણ પહેલું સૂત્ર વાપરીએ એટલે આપણને d ખબર હોવી જોઈએ, n ખબર હોવી જોઈએ ને a ખબર હોવી જોઈએ, તો આપણને બીજી કિંમત મળે। અને જ્યારે તમારી પાસે d સામાન્ય તફાવત ના હોય ને અંતિમ પદ ખબર હોય તો તમે આ સૂત્ર વાપરી શકો છો। પણ જ્યારે પહેલું સૂત્ર વાપરવું હોય ત્યારે સૌથી પહેલાં આપણે શું ગોતવો પડે? d ગોતવો પડે, એટલે d4 મળી ગયો। હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ s12, તો s12 એટલે 12મું પદ થઈ જશે। હવે આ n ની જગ્યાએ કેટલી કિંમત મૂકશું? બધામાં 12 મૂકશું, કારણ કે કેટલા પદ સુધી સરવાળો શોધવાનો છે? 12 પદ સુધી, એટલે 12/2 કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ એ કેટલું છે? -37। હવે વત્તા n-1d, તો n કેટલા છે? 12 પદ, 12માંથી 1 જાય અને d કેટલા છે? 4 કૌંસ પૂરો। હવે 12/2 એટલે 6 દુ 12, અહીંયા 6 આવી જશે। હવે 37 ગુણ્યા 2 કેટલા થશે? 7 દુ 14, વધી પડીએ 1, 3 દુ 6 ને 1 7, કેટલા થશે? -74 વત્તા, હવે અહીં 12માંથી 1 જાય એટલે 11, અને 11 ગુણ્યા 4 કેટલા થઈ જશે? 44। હવે -74 પ્લસ 44 પ્લસ માઇનસ શું થશે? માઇનસ થઈ જશે। હવે 6 કૌંસમાં હવે આની બાદબાકી કરીએ તો એ કેટલી આવશે? 30 આવી જશે। પણ કેવા 30? 7 5 4 જાય એટલે 3, 4 માં 4 જાય એટલે 0, પણ કેવા 30 આવશે? -30 આવશે, કારણ કે મોટી સંખ્યા 74 ની આગળ માઇનસ નિશાની છે। હવે આપણે 6 ગુણ્યા -30 કરીએ તો 6 તેરી કેટલા થશે? 18 થશે, એટલે આપણે અહીંયા શું લખી દઈશું? 18 લખી દઈશું। પાછળ એક 0 છે એટલે એક 0, અને અહીં માઇનસ નિશાની છે એટલે આની આગળ પણ આપણે માઇનસની નિશાની લગાડી દઈશું। તો આપણું જે 12મું પદ હતું s12, એનો સરવાળો કેટલો આવી જશે? -180। આ બીજા સૂત્રનો તમારે ઉપયોગ કરવો હોય તો એ કેવી રીતે કરાય? તો એના માટે તમારે આ જે 10મું પદ છે a10, એવી રીતે a10 એટલે a+9d થાય। a+9d શોધી લ્યો અને પછી તમે આમાં કિંમત મૂકો તો તમારે d શોધવો ના પડે। અને જો તમારે આ પ્રથમ બેમાંથી કોઈ પણ એક શોધીને તમે દાખલો ગણી શકો છો। તો આમાં આપણે જે પ્રશ્નના 4 દાખલા છે આ પહેલા જ સૂત્રનો વાપરીને ગણીશું, તેનાથી આપણને સરળ પડે। પણ આમાં જો આપણો જવાબ કેટલો આવી ગયો? -180 આવી ગયો, એટલે આપણે લખી દઈશું કે 12 પદોનો સરવાળો કેટલો થશે? -180 થશે। તો આ જુઓ આપણા બીજા દાખલાનો જવાબ આવી ગયો। અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 હતો એનો પહેલો અને બીજો દાખલો પૂર્ણ થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે। થેન્ક્સ ફોર વોચિંગ।